માવજી ચૌધરી બનાસકાંઠાની વાવ બેઠક ઉપર જ્યારથી અપક્ષની અંદર પોતાની દાવેદારી નોંધાવી છે ત્યારથી ચર્ચામાં આવેલો આ એક ચહેરો. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વખત માવજી ચૌધરીએ શંકર ચૌધરી સામે અને ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા અને હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ ચૂકી છે ત્યારબાદ પણ માવજી ચૌધરી આકરા પ્રહારો કરી રહ્યા છે. ચૂંટણી દરમિયાન શંકર ચૌધરી દ્વારા માવજી ચૌધરી ઉપર રૂપિયાને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે આ જ રૂપિયાના આક્ષેપોને લઈને માવજી ચૌધરીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ શંકર ચૌધરીને વળતો જવાબ આપ્યો હતો. પરંતુ હવે ફરી એક વખત માવજી ચૌધરીએ શંકર ચૌધરીને રૂપિયાને લઈને ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ જવાબ આપ્યો છે. માવજી ચૌધરીએ ફરી એક વખત રૂપિયાને લઈને જ્યારે જવાબ આપ્યો છે ત્યારે આ વખતે જ્યારે જવાબ આપ્યો ત્યારે તેમની સામે સમસ્ત ચૌધરી સમાજ ઉપસ્થિત હતો. ચૌધરી સમાજનું દિવાળીનું નવા વર્ષનું સ્નેહ મિલન કાર્યક્રમ અને સાધારણ સભાનું એક આયોજન હતું અને આ પ્રસંગે માવજી ચૌધરી આવ્યા અને માવજી ચૌધરીએ ખુલીને શંકર ચૌધરી સામે આકરા પ્રહારો કર્યા અને શંકર ચૌધરીના દરેક નિવેદનોના જવાબ માવજી ચૌધરીએ આ સ્ટેજ ઉપરથી આપ્યા. શરૂઆતમાં વાત જ્યારે શરૂ કરવાની હતી ત્યારે માવજી ચૌધરીએ કહ્યું કે આ સમાજનો કાર્યક્રમ છે, સમાજના કાર્યક્રમમાં રાજકારણ ન થવું જોઈએ, પરંતુ તેમ છતાંય શંકર ચૌધરીના તમામ સવાલોના જવાબ માવજી ચૌધરીએ આ સ્ટેજ ઉપરથી આપ્યા. રૂપિયાના નિવેદનને લઈને માવજી ચૌધરીએ કેવો જવાબ આપ્યો અને શંકર ચૌધરીને કેવી રીતે આડકતરી રીતે આડે હાથે લીધા એ પણ સાંભળો. ખૂબ સહન કર્યું સાહેબ. આ વખતે મને સમજણ પાડો 73 વર્ષે આટલી મદદ કર્યા પછી વાવના પેટા ઇલેક્શનમાં જો ટિકિટ ના આપે તો શું કરવું બોલો? તમે જ મને કહો શું કરવું? શું કરવું એ મને સમજણ પાડો. ચાલો ભૂલ કરી હોય તો સમાજની સજા ભોગવવા તૈયાર. ભૂલ નથી કરી, હું બુટા સિંહના જેમ તમારા બૂટ સાફ કરવા તૈયાર મંદિર આગળ. વિધાનસભા સ્વીકારી લીધા, લોકસભા ચાલી ગઈ, 162 ની બહુમતી હોય અને પછી તમને એમ કે તમારાને હરાવવા માટે અને હરુપાને જીતાડવા માટે હકીકતમાં તમે એમનાથી લાચાર થાઓ તો માનો કે આપણી પૂનાઈ હારી ગઈ છે ભાઈ. અને તમને એમ કે માવજીભાઈ સમાજને વેચી દીધો. એ ટાઈમે તમે જો બેઠા બેઠા જમી ખોતરો છો, કહેવાની હિંમત કરે શું તમે નથી કર્યું એમના માટે અહીં? અને તમે કોઈ વેચી દીધો હોય તો આજે જાહેરમાં કહેવા તૈયાર છો શંકરભાઈ આદરણીય અધ્યક્ષ સાહેબને કે હવે રાજારામના મંદિરમાં વળે 1 રૂપિયો જો કોંગ્રેસ તો કોઈ આલ્યો હોય ને લીધો હોય તો કે પહેલા કહેતા હતા કે સમાજ પૈસા આલે એટલે માવજી બી લડે છે. વાત સાચી. તો મેં આપતા વખતે મેં તમને કીધું, તમારે જગાડ્યા, તમારી પાસે માગ્યા ક્યાંય? લાલજીભાઈ 64 ગોળમાંથી 1 રૂપિયો માગ્યો. જોઈએ એટલી વ્યવસ્થા કરી છે. મારું ઘર વેચાય તો વેચવાની તૈયારી છે, મારો પ્રાણ જાય તો આપવાની તૈયારી છે, પણ સન્માન માટે લડીશ. આ બધા મદનલાલ ને બેઠા હતા, બધા આયા હતા. મેં તમારે જોઈ રહેવું યરો ખરું નહીં મદનલાલ? મારે 1 પૈસાનો ફાળો ક્યાંય કરવો નથી. મારા પૂર્વજનોની પુનાઈ, મારા ડોકરા જે હરોપમાં બેઠા છે એની તપ અને એમના આશીર્વાદ માવજીભાઈને મળી રહ્યા છે. તમે તો બધા સોનામાના ઢીલા ઢબ થઈ ગયા છો. એક અવાજ નહીં કર્યો, કોમેન્ટ નહીં કરી કે તમે શું બોલો છો એટલું કઈ તમારી હિંમત આવી કે સાહેબ ખમૈયા કરો એટલું કહેવાની તો હિંમત હતી?
હા છોકરા ગયા, હવે તમારા 2.5 વર્ષ છે ને 2.5 વર્ષ પૂરા થયા. 2.5 વર્ષમાં તમારે જેટલું કામ કરાવું એ કરાવી લેજો ભલે. હા માવજી બી ચોય આડા નહીં આવે, પહેલા તો અડચણરૂપ હતા, હવે અડચણ નહીં થાય. અમે તો જતા રહ્યા ઠેર રણને કોઠે. હવે લહેર કરો તમારે, રળા રમો રબારીઓ ને ગોંગો નથી ઘરે. આ મોગીલાલ ને મદનલાલ ને ધૂમ બોલાવો હોય બધા, ભીખાલાલ ને ગોવાલાલ ને બધા. હા આ આખું ખેતર હોંપ્યું, કોઈ ના નથી પાડતો તમને. સાહેબ સન્માન માટે જીવીએ છીએ. 3 મણ કાયાની જરૂર નથી, 9 ટક નાકની જરૂર છે. કદી હતા પદ ને કદી હતા ધારાસભ્ય, મારવાડમાંથી નીકળ્યા હતા, ગમે ઠકોણે જમીઓ છોડીને હેડતા થઈ ગયા સન્માન માટે કે આ પડી તમારી જમીન, બીજે જઈને વાવશો. એ તાકાત હતી આપણા ડોકરામાં. સત્ય ભાનો તો મારી જિંદગીમાં રાજારામજી બાપજી અમે હાથ કરું, મારા જીવનમાં જેટલો હું કરગર્યો છું, આ વખતે ટિકિટ માટે તમારી મમતા પૂરી કરવા માટે. મને ખબર હતી 162 થી બહુમતી છે, 2.5 વર્ષ માટે લડવાનું છે. હું મજૂરી શું કામ કરું, શાના હારું કરું? તમારી ઈચ્છા, મારી ઢળતી ઉંમર, અને એક વખત જો વ્યવસ્થિત ખેતર ખેડીને જાઉં તો લારલી પેઢી હોરી થાય. તો હવે બનાસકાંઠાની અંદર વાવ બેઠકની પેટા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, મતદાન પૂરું થઈ ચૂક્યું છે, તમામ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે. પરંતુ હવે વટ અને વર્ચસ્વની લડાઈ વચ્ચે ચૌધરી સમાજના 2 દિગ્ગજ નેતાઓ આમને સામને ઉપસ્થિત છે. એક તરફ માવજી ચૌધરી છે તો બીજી તરફ શંકર ચૌધરી છે. બંને નેતાઓ વચ્ચે હવા યુદ્ધની શરૂઆત થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. આજના ભાષણની અંદર માવજી ચૌધરીએ ખુલીને શંકર ચૌધરી ઉપર વરસ્યા હતા. ન માત્ર રૂપિયાના નિવેદન મામલે, પરંતુ માવજી ચૌધરીએ વિધાનસભાની અધ્યક્ષતાની ગરિમા પણ ભૂલી ગયા હોવાના નિવેદનો આ સ્ટેજ ઉપરથી આપ્યા હતા. આ સ્ટેજ ઉપરથી આજના દિવસ દરમિયાન શંકર ચૌધરી ઉપર એ પ્રકારના પ્રહારો કરવામાં આવ્યા છે કે જે પ્રહારો થકી ચૌધરી સમાજ હવે જો સીધી રીતે જોવા જઈએ તો માવજી ચૌધરી સાથે બેઠેલો જોવા મળ્યો હતો. આપનું શું લાગી રહ્યું છે આ ચૌધરી સમાજના આ અલગ અલગ 2 દિગ્ગજ નેતાઓના કારણે જે ભાગ પડતા દેખાઈ રહ્યા છે તેને લઈને? રાજકારણ આમ તો હંમેશા એ સમાજની બહાર થવું જોઈએ. સમાજની અંદર જ્યારે આવે ત્યારે ન માત્ર એ રાજકારણને દૂર રાખવું જોઈએ, સમાજની અંદર માત્ર ને માત્ર એ સમાજ જ હોવો જોઈએ. કોઈ દિવસ સમાજના એ 2 ભાગ ના પાડવા જોઈએ. પરંતુ આજે ઉત્તર ગુજરાતની અંદર હવે ચૌધરી સમાજની અંદર ક્યાંક ભાગ પડતા હોય તેવું દેખાય છે. ત્યારે આપનું શું માનવું છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.